નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાં આજનો આપણો પ્રશ્ન છે પ્રવૃત્તિ આધારિત છે। તો ચાલો પ્રવૃત્તિની વાત કરીએ તો કે ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો। વિદ્યાર્થી મિત્રો, આવો જ એક અભ્યાસ આપણે કરેલો હતો ચેપ્ટર નંબર 9 ની અંદર, કાચના લંબઘન ચોસલામાંથી થતું પ્રકાશનું વક્રીભવન, એના જેવો જ છે। ચલો ફરીવાર આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ, પણ આ વખતે આપણે શું છે, લંબઘન ચોસલાને બદલે પ્રિઝમ લીધેલો છે। ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો। ચલો પદ્ધતિ છે કે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો કે એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો। ચલો આપણે સફેદ કાગળ લગાવીએ। માની લો કે આપણું છે ડ્રોઈંગ પેપર છે, ચારે બાજુ હું મારેલી છે, પિન મારેલી છે। હવે તેના પર કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે તેની ત્રિકોણાકાર સપાટી પાયો બને અને પેન્સિલની અણીની મદદથી એની કિનારીઓને શું કરવાનું, અંકિત કરવાનું। એટલે ચાલો મારી પાસે પ્રિઝમ છે, ચલો આ શું છે, પ્રિઝમ છે। આ પ્રિઝમને પકડીશ, એવી રીતે મૂકવાની કે જે આ સપાટી ત્રિકોણાકાર પાછળની સપાટી છે એ ક્યાં આવી જોઈએ, કાગળ પર। આ કાગળ પર મૂકવાની છે। ચલો મૂકીએ। ચલો આ પ્રિઝમ મૂક્યો, હવે એની સપાટીઓ આપણે અંકિત કરીએ। હવે પ્રિઝમની કોઈ એક વક્રીભવનાંક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી P રેખા દોરો। પહેલા પ્રિઝમ દોર્યો, હવે એને નામ આપી દો। નામ શું આપીશ? અહીંયા હું નામ આપીશ A, અહીંયા હું નામ આપીશ B અને C। પ્રિઝમ મૂકો, ફરતી બાજુ પેન્સિલથી આ સપાટી નોટ કરી લીધી, અંકિત કરી લીધી। હવે શું કરવાનું છે, તમારે AB સપાટી જે છે ત્યાં શું કરવાનું છે, કોઈ ખૂણો બનાવે એવી રેખા PE દોરવાની છે। ચલો આપણે રેખા દોરી દઈએ। આ રેખાને શું નામ આપીશું? PE। આ રેખાને આપણે શું નામ આપ્યું? PE નામ આપ્યું છે। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખા PE જે છે એ પર બે ટાચણીઓ P અને Q લગાવો। P અને Q, ચલો P ટાચણી અહીંયા લગાવી છે, Q ટાચણીઓ અહીંયા લગાવીશ। હું શું નામ આપીશ? Q। P અને Q ટાચણી લગાવી છે। હવે પ્રિઝમની બીજી બાજુએ AC સપાટી પરથી P અને Q ટાચણીઓનું પ્રતિબિંબ જુઓ। ક્યાંથી જોવાનું છે? તમારે એ બીજી સપાટી છે ત્યાંથી AC સપાટી જે છે, આ AB સપાટી છે, આ છે AB સપાટી। હવે તમારે જોવાનું ક્યાં છે? બીજી બાજુ AC, પણ જો અહીંયા મેં નામ જો શું આપ્યું છે, ABC, તો આની સામેની બાજુ કઈ થાય છે? BC। તો ચાલો હું નામમાં થોડોક ચેન્જ કરી દઉં। જો આમ પણ રાખો તો કંઈ પ્રોબ્લેમ નથી, તો તમારે શું કરવાનું, AC ના સ્થાન પર શું લખવાનું છે? BC લખવાનું છે। પણ આપણે અટવાઈએ નહીં એટલા માટે આપણે નામકરણ સુધારી દઈએ। ચાલો અહીંયા હું શું નામ આપીશ? A, અહીંયા B અને અહીંયા C। તો ચાલો આ AB સપાટી થઈ ગઈ, એની બરાબર સામે કઈ થઈ ગઈ? AC સપાટી। હવે આ બાજુની સપાટી પરથી આપણે જોવાનું છે કે જે PQ માર્ગે જે કિરણ આવે છે એ સીધું બહાર નીકળવું જોઈએ। હજી જો અહીંયા હું મૂકેલું છે, પ્રિઝમ મૂકેલો છે, હજી અહીંયા મેં હું મૂકેલું છે, પ્રિઝમ મૂકેલો છે। હવે RS બિંદુઓ પર બે ટાચણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાચણીઓ RS એ P અને Q ના પ્રતિબિંબને એક સીધી રેખામાં દેખાય, એક સીધી રેખામાં દેખાય। ક્યાં? તમારે અહીંયા પ્રિઝમ મૂકેલો છે, ફરતી બાજુ પેન્સિલથી અંકિત કર્યું, ABC નામ આપ્યું, PE દોર્યું, બે ટાચણી મૂકી PQ અને સામેની બાજુ જઈને તમે જોવો છો તો તમને શું દેખાય છે?
સામેની બાજુથી તમને આ પી ક્યુ એને સમાન તમારે ટાંચણી મૂકવાની છે. ચલો કઈ ટાંચણી મૂકીશ? આર અને એસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિઝમ પડેલો છે એટલે તમારે આ સામેની બાજુ તમે જોવો ને તો તમને અહીંયા જ આ સ્થાને આવશે, પણ તમને દેખાય છે કેવી? એ સીધી લાઈનમાં મૂકીએ છીએ એવી. એ કેવી દેખાય છે? સીધી લાઈનમાં મૂકેલી છે એવી. હવે શું કરવાનું? ટાંચણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લેવાનો. ટાંચણીઓ કાઢ લ્યો, પ્રિઝમ લઈ લ્યો, એટલે તમને જે સીધી લાઈનમાં દેખાતી હતી એ કંઈક આ રીતે દેખાશે. તમને જે સીધી લાઈનમાં દેખાતી હતી આ રીતે ક્રોસમાં દેખાશે. તો હવે તમારે શું કરવાનું છે? રેખા પીઈ પ્રિઝમની ધારને ઈ બિંદુથી મળે છે. ચાલો, પીઈ ક્યાં મળે છે? આ પ્રિઝમની ધારને ઈ બિંદુએથી મળે છે. આ જ પ્રમાણે આર એસ બિંદુઓ રેખાથી જોડો. હાલો, આર એસ ને શું કરે? આપણે રેખાથી જોડી દીધા છે. હવે જુઓ કે પીઈ અને આર એસ પ્રિઝમની ધારોને અનુક્રમે ઈ અને એફ બિંદુમાં મળે છે. આ ઈ પર મળ્યો અને આ ક્યાં મળશે? એફ પર. હવે શું કરવાનું છે કે આ ઈ અને એફ આને પણ શું કરવાના છે? અહીંયા તમારે જોડવાના છે. ચલો એને પણ જોડી દઈએ. ચલો આપણે એને પણ શું કર્યું? જોડી દીધું. હવે પીઈ આર એસ ને એવી રીતે લંબાવો કે તેઓ જી બિંદુ પાસે મળે. પીઈ અને આર એસ, પીઈ ને આમ લંબાવો. ચલો આર એસ ને આ રીતે લંબાવો. ચલો બંને જ્યાં મળે છે ત્યાં કયું બિંદુ નામ આપો? બિંદુ જી નામ આપો. ત્યાં શું નામ આપો? બિંદુ જી નામ આપો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિચલન કોણ ડી દર્શાવો. અહીંયા શું દર્શાવીશું હું? વિચલન કોણ ડી. વિચલન કોણ ડી પ્રિઝમની વક્રી ભવનકારક સપાટીઓ એ બી તથા એસી પર ઈ અને એફ પર લંબ દોરો. એ બી અને એસી સપાટી ઉપર એ બી સપાટી, એસી સપાટી, ઈ બિંદુ આગળ લંબ દોરો, એફ બિંદુ આગળ લંબ દોરો. ચલો આ સપાટીને લંબ દોરીશ તો કંઈક આવો લંબ થશે. આ સપાટીએ દોરેલો લંબ અને સેમ ટુ સેમ આ જ વસ્તુ અહીંયા આ સપાટીએ દોરેલો લંબ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કોણ આઈ, વક્રી ભવન કોણ આર તથા નિર્ગમન કોણ ઈ તમારે નિર્દેશિત કરવાનો છે. જો અહીંયા આપાત થાય છે તો આઈ, અહીંયા વક્રી ભવન થાય તો આર, અહીંયા શું થાય છે? આપાત થાય છે, આ વક્રીભત થાય છે. આ બીજી સપાટી માટે પણ ઓવરઓલ જો વાત કરીએ તો ત્યાં શું થાય છે? નિર્ગમન કોણ. એટલે અહીંયા શું કરીશ? આપાત કોણ. આ ખૂણો કયો દર્શાવીશ હું? આપાત કોણ, જે આપણે અહીંયા દર્શાવેલો છે. ખૂણો આઈ, ત્યારબાદ અહીંયા ખૂણો આર અને આ સપાટીએ દોરેલો લંબ છે. આ નિર્ગમન કોણ છે એટલે ઈનો ખૂણો જો ઉપરના ભાગમાં બનેલો છે. આપાત કોણ, વક્રી ભવન કોણ અને આ છે નિર્ગમન કોણ. તો અહીંયા સેમ ટુ સેમ જે આકૃતિ બની એ આકૃતિ તમને અહીંયા આપેલી છે. એ આકૃતિ તમને અહીંયા આપેલી છે. આ આકૃતિ કોની છે? તો કે પ્રિઝમમાં કેવી રીતે વક્રીભવન થાય છે. ચલો ફરીથી એકવાર તમને હું ટૂંકમાં સમજાવું છું. સૌપ્રથમ ડ્રોઈંગ પેપર લેવાનું, ચારે બાજુ પિન મૂકવાની છે. એમાં આ પ્રિઝમની જે ત્રિકોણાકાર સપાટી આવે આ સપાટી એ કાગળ પર રહે એ રીતે મૂકો. પેન્સિલની મદદથી તમે પ્રિઝમને દોરી લ્યો. હવે નામ આપી દો એ બી સી. એક ત્રાસુ કિરણ આપાત કરો પી ક્યુ, ત્યાં બે પીઈ, ત્યાં બે ટાંચણી મૂકો પી ક્યુ. હવે સામેની બાજુ તમારે જોવાનું છે. કઈ બાજુથી જોવાનું છે? હવે તમારે સામેની બાજુથી જોવાનું છે. સામેની બાજુથી જોતા તમને શું લાગશે?
જ્યારે તમે સામેની બાજુથી નિહાળો છો એટલે ત્યાં તમને શું લાગે, આ પી ક્યુ, જો હજી પ્રિઝમ ત્યાં પડ્યો જ છે, આ પી અને ક્યુ એમાં સામેની બાજુ એટલે કે એ બીની વિરુદ્ધ બાજુ એસી જે છે ત્યાં સીધી લાઈનમાં જે નીકળે છે ત્યાં પ્રકાશ, ત્યાં આર અને એસ ટાંચણી લગાવો. હવે એને લંબાવવાની છે, ક્યાં સુધી? પ્રિઝમ સુધી લંબાવી દીધી. હવે શું કરવાનું છે, તમારે આ પ્રિઝમને લઈ લેવાનો. એટલે તમને જે પી ક્યુની એક સમાન લાઈનમાં દેખાતા હતા એ કેવા દેખાય છે? નીચે દેખાય છે. હવે આ ઈ અને એફને જોડી દો. હવે પી ને પાછળની બાજુએ લંબાવો, આ આર એસ વાળી લાઈનને આ પાછળ લંબાવો. બંને છેદે ત્યાં જી નામ આપો અને એ વિચલન કોણ કેવો છે? ડી નામ આપો. હવે આ એબી સપાટીને લંબ દોરો ઈ બિંદુ પાસે, એસી સપાટીને લંબ દોરો એફ બિંદુ પાસે. હવે તમને શું મળી ગયું? અહીંયા આપાત કોણ, વક્રીભવન કોણ અને આ છે નિર્ગમન કોણ. ચલો હવે થાય શું જુઓ. આ બહારનું માધ્યમ હવાનું છે એટલે કેવું માધ્યમ કહેવાય? પાતળું માધ્યમ કહેવાય. અંદરનું માધ્યમ શેનું છે? કાચનું. કાચનું માધ્યમ હોય તો કેવું માધ્યમ કહેવાય? ઘટ્ટ માધ્યમ કહેવાય. અને એની બહારનું માધ્યમ પાછું કેવું આવી ગયું? પાતળું માધ્યમ. એટલે કે એ માધ્યમ કેવું છે? આ માધ્યમ છે હવાનું. કેવું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. હવે શું થાય? જો પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમની અંદર પ્રવેશ કરે છે. પાતળામાંથી ઘટ્ટમાં જાવતું સીધું તો કેવું થયું? પાતળામાંથી ઘટ્ટ માટે લંબ તરફ વળી ગયું. જુઓ, આ લંબ તરફ વળી ગયું. હવે અંદર ઘટ્ટ માધ્યમમાંથી પાછું પાતળામાં આવે છે. ઘટ્ટમાંથી પાતળામાં જાવતું કેવું? લંબ. આ રીતે સીધું જવું તો આ માર્ગે, પણ એવું થયું લંબ તરફ વળવાને બદલે ક્યાં ગયું? લંબથી દૂર જાય છે. તો આ થઈ ગયું પ્રકાશનું એ પ્રિઝમની અંદર થતું વક્રીભવન. જ્યાં પી શું છે? આપાત કિરણ, ઈ એફ વક્રીભૂત કિરણ અને એફ એસ નિર્ગમન કિરણ. જે આપણે જોઈ શકો છો, પી ઈ આપાત કિરણ, ઈ એફ વક્રીભૂત કિરણ અને એફ એસ એ શું છે? નિર્ગમન કિરણ છે. જ્યાં ખૂણો એ પ્રિઝમ કોણ છે અને આ ત્રણેયની તો આપણે વાત કરી. ખૂણો આઈ આપાત કોણ, આર વક્રીભવન કોણ અને ઈ છે એ નિર્ગમન કોણ છે. આ શું છે? આ પ્રિઝમ કોણ, ખૂણો એ જેમણા દર્શાવ્યો આપણે તે. આપાત કોણ, વક્રીભવન કોણ, નિર્ગમન કોણ ને વિચલન કોણ. તો અહીંયા જે આપણે ખૂણો બને છે આ પ્રિઝમ કોણ છે. આ જે છે આપાત કોણ, આ છે વક્રીભવન કોણ અને આ છે નિર્ગમન કોણ. આ ઉપરાંત હજી વિચલન કોણ ક્યાં છે? તો કે આ જે છે શું છે? પ્રિઝમનો વિચલન કોણ છે. તો પ્રિઝમની દરેક વક્રીભૂત સપાટી પર આપાત કોણ અને વક્રીભૂત કોણ સરખાવો. દરેક સપાટી માટે આપાત કોણ અને વક્રીભૂત કોણ સરખાવો. તો ચલો અહીંયા આપાત કોણ ને વક્રીભૂત કોણ. ત્યારબાદ બીજી સપાટી માટે ચાલો આ ઓવરઓલ જોઈએ તો કેવો છે? નિર્ગમન છે. પણ માત્ર બીજી સપાટી માટે વાત કરીએ તો આ શું થાય? આપાત કોણ થાય. આ શું થાય? આપાત કોણ. આ શું થાય છે? વક્રીભૂત કોણ. તો પ્રથમ સપાટીએ જો, પ્રથમ સપાટીએ કેવો છે? આપાત કોણ મોટો, વક્રીભૂત કોણ નાનો. બીજી સપાટી માટે વાત કરીએ તો આપાત કોણ નાનો, વક્રીભૂત કોણ કેવો થાય છે? મોટો. કારણ કે અહીંયા લંબ તરફ જવાને બદલે ક્યાં જાય છે? લંબથી દૂર જાય છે. અહીં પ્રિઝમમાં પીઈ, ઈએફ અને એફએસ કિરણો વાંકા વળવાની ક્રિયા અને કાચના સ્લેબમાં વાંકા વળવાની ક્રિયા એક સમાન છે. શરૂઆત કરી તમારી પ્રશ્નની ત્યારે જ મેં તમને કીધું હતું કે આવો પ્રશ્ન આપણે જોઈ ગયા. કાચના લંબઘન ચોસલામાં પ્રકાશનું વક્રીભવન અને અહીંયા આપણે બીજો પ્રશ્ન જોયો કે પ્રિઝમમાં પ્રકાશનું વક્રીભવન. આ બંને કેવા છે? એક સમાન છે. ચલો શું અવલોકન શું આવશે? તો કે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય જ્યારે બે વાર વક્રીભૂત થાય. ક્યાં ક્યાં? તો કે એબી સપાટી અને એસી સપાટી પાસે. પ્રથમ વક્રીભવન એબી સપાટી બિંદુ ઈ આગળ, આપાત કિરણ પીઈ એ ઈ બિંદુ પાસે હવામાંથી કાચમાં પ્રવેશે છે. આ ઈ બિંદુ પાસે હવામાંથી ક્યાં ગયું? કાચની અંદર જાય છે. અને ઈ પાસે એબી સપાટી પર એનો લંબ દોર્યો છે એન એન ડેશ. આ લંબનું નામ આપ્યું છે તમને એન એન ડેશ.
ત્યાં સીધું જવાને બદલે કેવું વળી ગયું છે? વાંકું વળી ગયું. સીધું આ રીતે જવાને બદલે કેવું વળી ગયું છે? એ વાંકું વળી ગયેલું છે. અને ત્યાં EF શું બની ગયું? વક્રીભૂત કિરણ. આ EF શું બની ગયું? વક્રીભૂત. હવે અંદર ઘટ માધ્યમ છે, બહાર પાતળું માધ્યમ છે. અંદર ઘટ માધ્યમ, બહાર પાતળું માધ્યમ, એટલે વક્રીભવન સપાટી બીજી કે જે એસી સપાટી છે આપણા પ્રિઝમમાં. આ એસી સપાટીએ F બિંદુ આગળ શું થાય છે? બીજું વક્રીભવન થાય છે. આ એસી સપાટી F બિંદુએ બીજા નંબરનું વક્રીભવન થાય છે અને ત્યાં વક્રીભૂત કોણ EF કાચમાંથી પસાર થાય અને F બિંદુ પાસે હવામાંના નિર્ગમન કોણ નિર્ગમન પામે છે. ચલો અહીંયા જોઈ શકો છો, આ શું થઈ ગયું? હવામાં નિર્ગમન પામેલું છે. FS એ નિર્ગમન કિરણ છે જે બિંદુ F પાસે એસી સપાટી પર દોરેલ લંબ MM' થી દૂર જાય છે. ચલો આ N આ બાજુ M'. આ લંબ છે. જો જાવું તો આ માર્ગે સીધું, પણ લંબથી કેવું થઈ ગયું? દૂર. ઉપર જાત તો લંબ તરફ થાત, નીચે વળી ગયું તો લંબથી કેવું થાય છે? એ થાય છે લંબથી દૂર જાય છે. તો કે પ્રથમ વક્રીભવન AB પર જે વક્રીભૂત કોણ R અને આપાત કોણ I કરતા નાનો હોય છે. વક્રીભૂત કોણ R આપાત કોણ I કરતા કેવો હોય છે? વક્રીભૂત નાનો હોય છે. અને બીજી સપાટી માટે એસી સપાટીની જો વાત કરું તો વક્રીભૂત કોણ E એ આપાત કોણ EFM કરતા કેવો હોય છે? મોટો હોય છે. એટલે કે E એ આપાત કોણ કરતા કેવો? મોટો. એટલે ત્યાં કઈ નિશાની આવશે? બંને વચ્ચે ગ્રેટર ધેન. તો અહીંયા આપાત કોણ મોટો, આ નાનો. આ મોટો, આ નાનો. અહીંયા PE, EF અને FS કિરણો જે રીતે વાંકા વળે છે તે જ રીતને કાચના સ્લેબમાંથી પણ વાંકા વળે છે. અને ગ્લાસના સ્લેબમાં ચોખ્ખો વિચલન કોણ કેવો હોય? શૂન્ય હોય. મિત્રો ખાસ યાદ રાખજો, ગ્લાસનો સ્લેબ છે એમાં વિચલન કોણ કેવો હોય છે? શૂન્ય હોય છે. અને ત્યાં લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના થાય છે. ત્યાં કઈ ઘટના થાય? પાર્શ્વીય સ્થાનાંતર, લેટરલ શિફ્ટની. શું કામ? તો કે ત્યાં વિચલન કોણ મિત્રો કેવો છે? શૂન્ય છે. જો કે પ્રિઝમમાં વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય થતું નથી અને પ્રિઝમનું નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણાની દિશામાં વાંકું વાળે છે. આ ખૂણાને શું કહેવાય? વિચલન કોણ. અહીંયા જો આકાર કેવો છે? વિશિષ્ટ પ્રકારનો છે, એટલા માટે અહીંયા વિચલન છે એ શૂન્ય થતું નથી. એટલે આપણને જો અહીંયા શું મળે છે? આપાત કિરણને લંબાવો, આ નિર્ગમન કિરણને લંબાવો, બંને જ્યાં જો છેદે ત્યાં આપણને શું મળે છે? વિચલન કોણ મળે છે. એટલે કે D બરાબર ખૂણો HGH. પ્રિઝમમાંથી બહાર નીકળતી વખતે આ એ ખૂણો છે જે આપાત કિરણની દિશા સાથે નિર્ગમન કિરણે બનાવેલો છે, જે હમણાં મેં તમને બતાવેલો, જેને કહેવાય વિચલન કોણ. ત્યારબાદ વિચલન કોણ એ આપાત કોણ, પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે? આપાત કોણ, પછી એ પ્રિઝમનો પ્રિઝમ કોણ અને પ્રિઝમ શેમાંથી બનાવવામાં આવેલું છે, આના ત્રણેય ઉપર આધાર રાખે છે. ચલો શું નિર્ણય આવશે? આપણે જે પ્રવૃત્તિ કરી પ્રિઝમ વાળી, શું નિર્ણય આવશે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ એ પ્રિઝમની અંદરથી પસાર થાય ત્યારે જેમ ગ્લાસ સ્લેબમાંથી 2 વાર વક્રીભૂત થાય. ગ્લાસનો સ્લેબ હતો એમાંથી કેટલી વાર વક્રીભૂત થયું હતું? આવ્યું વક્રીભવન પામ્યું, પાછું શું થયું? અહીંયાથી પાછું વક્રીભવન પામ્યું. તો આ પહેલી સપાટી અને આ બીજી સપાટી, એમ પ્રિઝમમાં પણ કેટલી વાર થાય? 2 વાર. ચલો આ પ્રિઝમ છે, પ્રકાશનું કિરણ આવે, વક્રીભવન થયું, પાછું શું થયું? વક્રીભવન. તો ત્યાં પણ 2 વાર વક્રીભવનની ઘટના થાય છે, કિરણો 2 વાર વક્રીભૂત થાય છે. તો પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય નથી. આ ખાસ યાદ રાખો, અહીંયા ચોખ્ખું વિચલન શૂન્ય છે, અહીંયા શૂન્ય નથી. પરંતુ ગ્લાસ સ્લેબમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે ચોખ્ખું વિચલન કેવું હોય છે? શૂન્ય હોય છે. ચોખ્ખું વિચલન કેવું હોય છે? શૂન્ય હોય છે. આ ઉપરાંત
જો ટૂંકમાં કહીએ તો પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય, પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે, પ્રસાર થાય ત્યારે તેનું વિચલન શૂન્ય મળતું નથી, એ શૂન્ય હોતું નથી. ચલો ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે દરેક રંગોનું વિચલન જુદું જુદું કરે છે. પહેલાં આ જ વાક્ય ખાસ યાદ રાખવાનું છે કે શ્વેત પ્રકાશ ખાલી જગ્યા રંગોનો બનેલો છે. તો કેટલા આવશે? 7 રંગોનો બનેલો છે. અને જ્યારે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે એ દરેક રંગનું વિચલન કેવું આપે છે? અલગ અલગ આપે છે. ચલો પદ્ધતિ, તો એક કાગળનું પુઠ્ઠું લેવાનું છે, તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવવાની છે અને સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો, પરિણામેથી તેમાં શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણપુંજ મળે છે. હવે શું કરવાનું છે કે હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવે અને પ્રકાશને પ્રિઝમની એક બાજુ ઉપર પડવા દો. ચલો આ રીતે તમે શું લીધું છે? આપણે લીધો પ્રિઝમ. આ એક બાજુથી શ્વેત પ્રકાશ શું કરીશું? એના ઉપર પડવા દઈશ. ચલો શ્વેત પ્રકાશ પડે છે. હવે પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેમાંથી નીકળતો પ્રકાશ પાસે રાખેલા પડદા પર દેખાય. તમારે નજીક દૂર કરવાનું, એટલે પ્રિઝમ છે આ શ્વેત પ્રકાશ મેં દાખલ કર્યો. કયો પ્રકાશ દાખલ કર્યો? શ્વેત પ્રકાશ. તો આગળ જોયેલી જે પ્રવૃત્તિ છે એને ઘટનાને આધારે એ કેટલા રંગોમાં વિભાજન પામે છે? 3, 4, 5, 6, 7. કેટલા રંગોમાં? 7. અને અહીં તમે સામે પડદો રાખ્યો છે, એમાં કેટલા રંગો મળશે? 1, 2, 3, 4, 5, 6 ને 7. એમાં કેટલા રંગો મળે છે તમને? 7 રંગો મળે છે. ચલો હવે આપણે અવલોકન કરવાનું છે કે આ શા માટે થયું, અથવા તો સૂર્યમાંથી આવતું શ્વેત પ્રકાશનું કિરણ કેવી રીતે 7 રંગો આપણને આપે છે, કેવી રીતે 7 રંગો મળે છે, અને અવલોકન દરમિયાન પડદા પર કયા ક્રમમાં રંગો મળે છે. ચલો પહેલી રીતે કઈ રીતે રંગો મળે? તો કે શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનું મિશ્રણ છે. પ્રિઝમે શું કર્યું? આ શ્વેત પ્રકાશના સાથે 7 રંગોને અલગ પાડી દીધા, એટલે આપણને 7 રંગો મળે છે. પછી ક્રમની વાત કરીએ તો કે શ્વેત પ્રકાશ એ પ્રિઝમમાંથી પસાર કરતા 7 રંગો મળે છે. કયા કયા? તો કે એને યાદ રાખવા માટે તમારી પાસે ચાવી છે. જાની વાલી પિનારા, જાની વાલી પિનારા, સૌથી નીચે જાંબલી. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. સૌથી નીચે જાંબલી રંગ અને સૌથી ઉપર રાતો રંગ. આ પ્રમાણે જાની વાલી પિનારા આ 7 રંગોનું તમને શું મળે છે? અલગ અલગ રંગ મળે છે. ક્યારે? કે શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત કરો ત્યારે. અને સુંદર પટ્ટા આપણને પડદા પર જોવા મળે છે, જેમાં જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે. આ જાંબલી રંગનો પ્રકાશ, ચલો એનું વિચલન આપણે જોઈએ કેટલું થાય. અને જાવું તું સીધું જુઓ તો કેટલો ખૂણો બન્યો? મોટો બન્યો. આ કેવો બન્યો? નાનો. તો અહીંયા જાંબલી રંગના પ્રકાશનું વિચલન કેવું થાય છે? વિચલન વધુ થાય છે. ત્યારે અહીંયા રાતા પ્રકાશનું વિચલન કેવું થાય છે? ઓછું થાય છે. કેવું થાય છે? ઓછું થાય છે. અને રાતા રંગના પ્રકાશનું વિચલન એ સૌથી ઓછું થાય છે. આથી પડદા પર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર દેખાય છે. તો આમ થવાનું કારણ કે પ્રિઝમ પોતે એક આપાત સફેદ પ્રકાશને એના રંગના પટ્ટામાં વિભાજન કરે છે. તે છે શું કારણ છે? કે શ્વેત પ્રકાશ દાખલ કરતા એ 7 રંગોમાં શું કરે છે? એનું વિભાજન કરે છે, એને વિભાજિત કરે છે.
અને પડદા પર રંગનો ક્રમ છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એટલે જેને ટૂંકમાં આપણે કહીએ છીએ જા ની વા લી પીનારા. જાની વાલી પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. ચલો નિર્ણય શું આવશે કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. શ્વેત પ્રકાશ એ 7 રંગોનું શું છે? મિશ્રણ છે. અને જુદા જુદા રંગોનું વિચલન કેવું હોય? જુદું જુદું. અહીંયા સૌથી વધારે વિચલન કોનું છે? તો જાંબલીનું. સૌથી ઓછું કોનું છે? તો એ છે રાતા પ્રકાશનું. અહીંયા જાંબલી પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે, રાતા પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિડીયો થાય છે પૂર્ણ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.